નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું દેવાંશી પંડ્યા. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ભુજના પાણીપુરી વહેંચતા ધંધાર્થીઓ સાથે મીટિંગ યોજાઈ અને 11 શરતોએ પોતાનો ધંધો કરી શકશે તેવું નક્કી થયું. ભુજના લોકો હવે આરોગ્યપ્રદ પાણીપુરીનો સ્વાદ માણી શકશે. આજે જિલ્લા કલેક્ટરની મીટિંગ જિલ્લાના અધ્યક્ષસ્થાને યોજાઈ 10માંથી 6 પ્રશ્નો ઉકેલાયા. આજે ભુજમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરોએ મીટિંગ કરી અને જિલ્લાના સંયોજકોની નિમણૂક કરી. ભુજ શહેરમાં ટ્રાફિક ઝુંબેશ આદરવામાં આવી. પોલીસે દુકાનોમાં જઈ પાર્કિંગ અંગેની સમજ આપી. ભુજને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ધારાસભ્ય સાથે નગરપાલિકાના સત્તાવાળાઓએ કપડાની થેલીનું વિતરણ કર્યું. ભુજમાં દારૂની બદી અટકવાનું નામ લેતી નથી. દેશી દારૂ હજુ પણ ખૂણે ખાંચરે વેચાય છે. ટોપ ન્યૂઝનો ખાસ અહેવાલ. ભુજના ખાસડા ગ્રાઉન્ડ પાસે એક ભેંસ બિલ્ડરે બેદરકારીથી ખોદેલ ખાડામાં પડી. બાઇક ચોરો હવે બાઇકની ચેસીસ હમીસરમાં નાખી દે છે. ભુજના પાણીપુરી વહેંચતા ફેરિયાઓ તથા નગરપાલિકાના સત્તાવાળાઓ સાથે મીટિંગ યોજાઈ 11 શરતોને આધીન ધંધો કરી શકશે. ભુજમાં કમળાનો રોગચાળો વકર્યો છે ત્યારે નગરપાલિકા જાગી છે અને પાણીપુરી વાળાનો ધંધો બંધ કરાવ્યો છે અને પાણીપુરીનો ધંધાર્થીઓ માટે 11 શરતોએ ધંધો કરવાની છૂટ આપવાની ચર્ચા થઈ, જેમાં સ્વચ્છતા માટે સોગંદનામું પણ કરવું પડશે. આવતીકાલે હમીરસર તળાવ પાસે પાણીપુરી વહેંચતા ફેરિયાઓને નિદર્શન કરી કઈ સિસ્ટમથી પાણીપુરી વહેંચવી તે સમજાવાશે. સમગ્ર બાબતે ચીફ ઓફિસર જી.કે. ચાંડપાએ જણાવ્યું કે પાણીપુરીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓને એક સઘન ચેકિંગ કરી નગરપાલિકાની ટીમ દ્વારા પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી, સેનિટેશન સમિતિ ચેરમેન શ્રી તથા અન્ય પદાધિકારીઓ સાથે એક મહાઝુંબેશ શરૂ કરવામાં આવી. કારણ કે શહેરમાં કમળો અને રોગચાળો ફાટી નીકળ્યો છે એવા વાવડ હોસ્પિટલોમાંથી મળતા કેસો પ્રમાણેની એક ગંભીરતા નજર આવતા એક આ ઝુંબેશના રૂપે જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે આશરે 22 જેટલા ધંધાર્થીઓની લારીઓ જપ્ત કરી આજરોજ અમારા પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી સાથે, ચેરમેન શ્રી કારોબારી સમિતિ ચેલંદરસિંહ બાપુ સાથે તેમજ ધીરેનભાઈ સેનિટેશન સમિતિ સાથે ચેરમેન અમે નક્કી કરીએ છીએ કે 12 પેરામીટર અમે નક્કી કર્યા કે ભાઈ જે ધંધાર્થીઓ ધંધો કરે છે તો એ સ્થળ ઉપર કયા પ્રકારની સગવડતા રાખશે. એ 12 પેરામીટરના એક નોંધ સાથે આજે એમની સાથે ચર્ચા કરવામાં આવી અને આવતીકાલે એનું એક ડેમોન્સ્ટ્રેશન હમીરસર તળાવની પાળની બાજુમાં રાખવામાં આવ્યું છે કે એક ધંધાર્થી પોતે એપ્રોન સાથે એક સારા પાણીપુરીની ઓળખ ધરાવતા ધંધાર્થી તરીકે એમની લારી સ્વચ્છ હોય, એમનો માલ સામાન સ્વચ્છ હોય, એમના સાધન સામગ્રીમાં કાચની બરણીઓ સાથે સાથે સ્ટીલની ડીશો અને લોહિયાથી પાણી આપવું, હાથમાં એપ્રોન સાથે ગ્લોવ્સ પહેરી રાખવા અને આ રીતનું એક આયોજન આવતીકાલથી એક ડેમોન્સ્ટ્રેશન કર્યા બાદ પાણીપુરી વેચવા માટે કોઈ જાતનો પ્રતિબંધ નથી, પણ સાથે સાથે લોકોએ જે ખાદ્ય ખોરાક આપે છે એ શુદ્ધ આપે અને લોકો પણ આવા શુદ્ધ ખોરાક ખાવા માટે જાય. જેમ તેમ જ્યાં પાણી વેચાતું હોય ને જે અગાઉ થતા હતા અને 50 રૂપિયાની પાણીપુરીની પાછળ 500 રૂપિયાનો જે દવાખાનાનો ખર્ચ આવતો હતો એ લોકોના માટે સામાન્ય હશે, પણ આ વસ્તુ આખા દરેક નાગરિકોને પણ અસર કરે છે કે જે અમારી સાથે જોડાય, સારો સ્વચ્છ ખોરાક ખાઈએ. ચોમાસાની ઋતુ છે, સારા તહેવારોની પણ ઋતુ આવી રહી છે, તો આમાં બધા એકદમ શુદ્ધ ભાવનાથી અને શુદ્ધ શરીર સાથે, આરોગ્ય સાથે આપણે કોઈ ચેડા ન કરીએ એની અમે દરેકને આ સમયે નમ્ર વિનંતી પણ કરીએ છીએ. સાથે સાથે તકેદારી પણ રાખીએ કે આપણે બધા શુદ્ધ શહેરમાં રહી અને શુદ્ધ સ્વચ્છ ભુજ અને સ્વચ્છ ખોરાક સાથે ભુજનું નામ આગળ વધે અને દરેક આપણામાંથી 2 નમૂન કોઈને કોઈ એક પ્રકારની આપણું માર્ગદર્શન મેળવે. આપણા મોડેલ પ્રમાણે અન્ય જિલ્લાની બીજી નગરપાલિકાઓમાં પણ અસર થાય એને અમે પ્રાધાન્ય આપીએ છીએ. આ અંગે પાણીપુરી ધંધાર્થીઓના આગેવાન કલ્યાણસિંહે જણાવ્યું કે कल्याण बैठक में निर्णय आया कि सफाई रखने का, हाथ में मोजा पहनने का और गाड़ी पे आके आजू बाजू सफाई रखने का, कांच की बेड़ी में पानी रखने का और ग्लोव डस्टबिन रखना, इस રીતે 11 मुद्दे का पालन करने को बोला है और नगर पालिका खुश है क्योंकि जो बोला है वो सही बोला है, हमारे हित के लिए बोला है, हमारी सफाई के जो बोला है वो अच्छा ही बोला है. એ રીતે 11 શરતોને આધીન પાણીપુરી વાળા ધંધો કરી શકશે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભુજથી ભુજ સ્પેશિયલ ટૂર્સના આયોજન માટે એકમાત્ર વિશ્વાસપાત્ર ટ્રાવેલ. અજમેર શરીફ, નાગોર શરીફ, રોડ શરીફ,
બાસમી, કપાસન, ચિત્તોડગઢ, સરવાર શરીફ, પાલી, મીરાદાતાર, મહાપલ્લી, ગોતરકા શરીફ વગેરે ઓલિયાઓએ કિરામની ઝિયારતોનું આયોજન ભુજથી ભુજ માટે અમારો સંપર્ક કરી શકાશે. દર 15 દિવસે કચ્છ ટૂર્સ માત્ર ₹350 માં સંપૂર્ણ વ્યાજબી ભાવે આયોજન કરાયું છે, જેમાં દાદી સુમરી, લંગાપીર લખપત, સુફિયાએ હાજીપીર માટે નિયમિત ઉપડે છે. આપ તેમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક કરો. અબ્બાસ હસન અલી, મોબાઈલ નંબર 978789 દીદાર હસન અલી, મોબાઈલ નંબર 99130 60436, સલીમ અબ્દુલ્લા 99790 62169. સંપર્કનું સ્થળ વિજય હેર કટિંગ, સ્વામિનારાયણ જ્યુસની બાજુમાં, એસટી સ્ટેન્ડ પાસે, ભુજ. અમારી ટૂરમાં જોડાવાથી આપને પૂરી ગાઈડિંગ અને સંતોષકારક ખિદમત મળશે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આજે જ સંપર્ક કરો. કચ્છ જિલ્લાની સ્વાગત બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ. 10 માંથી 6 પ્રશ્નોનું નિરાકરણ, 60% કામગીરી. કચ્છ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં નગરપાલિકાઓને લગતા, રેવન્યુ વિભાગને લગતા, પંચાયતોને લગતા, આંગણવાડીઓમાં ચાલતા ભ્રષ્ટાચારની બાબત વગેરે પ્રશ્નોની ચર્ચા થઈ હતી. સમગ્ર બેઠકનો અહેવાલ આપતા ઇન્ચાર્જ નાયબ કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડાએ જણાવ્યું કે આજે કુલ 10 પ્રશ્નો છે જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા હતા. એમાં રેવન્યુ રિલેટેડ, પીજીવીસીએલ રિલેટેડ અને પંચાયત રિલેટેડ પ્રશ્નો મોટાભાગે રજૂ કરવામાં આવ્યા હતા. નગરપાલિકા રિલેટેડ એક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો. 10 પ્રશ્નો હતા, એમાંથી 4 પ્રશ્નો છે એ પેન્ડિંગ રાખ્યા છે. અગાઉ પૂર્તતા જે એમાં કરવી પડે સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા, એટલા માટે થઈને અને 6 પ્રશ્નો નિકાલ કરવામાં. એ રીતે 10 માંથી 6 પ્રશ્નો ઉકેલીને વહીવટી તંત્ર પોતાની પીઠ થાબડી શકે છે. દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ. મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરેલ છે. આ વર્ષે શ્રાવણ મહિનાની વદ એકમ તારીખ 19/8/2016 શુક્રવાર દાંડિયા રાસ શો તથા શ્રાવણ વદ બીજ તારીખ 20/8/2016 ના રોજ હસ્તમેળાપનું આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નમાં જે વ્યક્તિઓને પોતાના પુત્ર અથવા પુત્રીઓના લગ્ન કરવા હોય તેઓએ તારીખ 5/8/2016 સુધીમાં નીચેના સ્થળે નામ નોંધણી કરાવી. નોંધણી સ્થળ પુનરક દેવી ચોક, સેક્ટર 7, ગાંધીધામ, કચ્છ. પ્રમુખ શ્રી દિનેશ એસ મહેશ્વરી 99791 58904. ઉપપ્રમુખ શ્રી લાલચંદ કે ગડણ 9891 00225. મહામંત્રી શ્રી કરશનભાઈ પી દનીચા 99792 5383 ખજાનચી શ્રી ખીમજી બાલા દનીચા 9480 76484. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે એચજેડી સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ એચજેડી સ્કૂલ. આજે ભુજમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ મહિલા શાખા દ્વારા મહિલાઓ એક મીટિંગનું આયોજન કરાયું. તમામ તાલુકાના વિવિધ હોદ્દેદારો નિમાયા. નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ મહિલા શાખા દ્વારા નરેન્દ્ર મોદીની વિચારધારાને ફેલાવવા માટે વિચાર મંચ કે ફેન ક્લબની સ્થાપના કરાઈ છે. આજે ગુજરાત પ્રદેશ મહિલા શાખાના પ્રમુખ પારુલબેન દવે ભુજની મુલાકાતે આવ્યા અને મહિલાઓ સાથે મીટિંગ કરી હતી. બાદમાં તેમણે જણાવ્યું કે નમસ્કાર, હું પારુલબેન દવે છું. શ્રી નરેન્દ્ર મોદીજી છે, એમની વિચારધારાને આપણે આગળ વધારવા માટે અને એમની જે વિચાર છે
એ પ્રગતિશીલ વિચાર છે અને આપણા રાષ્ટ્રને પણ આગળ લઈ જવાનું એમનું ઘણું મોટો ઉદ્દેશ છે. તો બસ એના જ એક ફેન ક્લબ જેવું સમજી લો. અને જે કોઈ પણ નરેન્દ્ર મોદીના વિચારોની સાથે સહમત છે એવા લોકોએ એક આખું મોટું મંચ ઊભું કર્યું છે અને એ નામ આપ્યું છે નરેન્દ્ર મોદી વિચાર મંચ. અને મારી જવાબદારી એમાં ગુજરાત પ્રદેશમાં મહિલા શાખામાં પ્રેસિડેન્ટની છે. ભુજમાં આજે અમે લોકોએ પૂરા કચ્છ જિલ્લાના બોડીમાં જે અમારે મેઇન પર્સન્સ હોય જેમ કે પ્રમુખ, ઉપપ્રમુખ અને મહામંત્રી, એવી અમે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ એવા અમે લોકોએ આજે અપોઇન્ટમેન્ટ લેટર્સ આપ્યા છે અને અમારી સાથે બધા કાર્યકર્તાઓને જોડ્યા છે. એ રીતે નરેન્દ્ર મોદીના વિચારોને ફેલાવવા માટે મહિલા મંચની સ્થાપના કરાઈ છે. કચ્છ જિલ્લામાંથી પ્રદેશ પ્રતિનિધિ તરીકે મંજુલાબેન ઉપાધ્યાયની વરણી કરાઈ છે. માનવ જ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંચાલિત ભુજ શાખાએ સેવાના અનેક ઉમદા કાર્યો થકી માનવ જ્યોત ટ્રસ્ટની જ્યોત દિવસે ને દિવસે વધુ ને વધુ પુણ્ય પ્રકાશ પુંજ પ્રસરાવી રહી છે. કચ્છમાં માનવ જ્યોતની પ્રેરણાનું ઝરણું સેવામૂર્તિ કરુણામયી માં મણિબાઈ પ્રાગજી માહેશ્વરીના સેવા કાર્યો અને વાત્સલ્યસભર શુશ્રૂષા તથા મહાદાન અન્નદાનથી વહેતું થયું છે. પૂજ્યબાએ વર્ષ 1980 થી સેવા યજ્ઞનો આરંભ ભુજના દરબારગઢ ચોકથી આરંભ્યો હતો. આદરણીય બા ભુજ શહેરમાં રખડતા ભટકતા નિરાધાર પાગલોને સ્વહાથે બનાવેલ રસોઈ સસ્નેહ જમાડતા, પશુ પક્ષીઓને પનાહ આપી માનવતાની મહેક પ્રસરાવી રહી છે. શ્રી રમેશભાઈ માહેશ્વરી તથા સુરેશભાઈ માહેશ્વરી બંને બાંધવોએ માનવ જ્યોતના માધ્યમથી આજે પણ આ સેવા કાર્યો અવિરત ચાલુ રાખ્યા છે. એટલે જ કહેવાય છે, મરણ પાછળ સ્મરણ મૂકી જાય તેનું નામ જીવન. આજે ભુજ શહેરમાં ટ્રાફિક ઝુંબેશ કરવામાં આવી હતી. પોલીસે આજે દુકાનોમાં જઈ પાર્કિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજે ભુજ શહેરમાં ટ્રાફિક ઝુંબેશ દરમિયાન પોલીસ દ્વારા દુકાનોમાં જઈ ગ્રાહકને તેમજ દુકાનદારોને પાર્કિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પીએસઆઈ આરજે સિસોદિયા ટ્રાફિકમાં ઇન્ચાર્જ છું અને આજે આપણા એસપી સાહેબની સૂચના અનુસાર એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયેલું હતું. આ ટ્રાફિક ડ્રાઈવનો વિષય હતો પાર્કિંગ ડ્રાઈવ. આ પાર્કિંગ ડ્રાઈવ અગાઉ 2 દિવસ પહેલા એક ફર્સ્ટ પાર્ટ કરેલો હતો. આજે એમનો સેકન્ડ પાર્ટ હતો, મતલબ કે એમનો વિભાગ બીજો વિભાગમાં કરવાનો હતો. એમનો એ જ કોન્સેપ્ટ રાખવામાં આવેલો હતો, ઓછામાં ઓછો દંડ અને વધુ ટ્રાફિક નિયમન થાય. અને આ ટ્રાફિકના નિયમનના અનુસંધાને અમે વાણિયાવાડ, બસ સ્ટેશન રોડ, આ બધા રોડની અંદર દુકાને જઈને દુકાનના ગ્રાહકો અને દુકાનદાર બંનેને જઈને એમની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ માટે અને એમને ક્યાં પાર્કિંગ કરવું, એમની કઈ ખાસ જગ્યાઓ છે અને ક્યાં પાર્કિંગ થાય તો લોકોને ન નડે એવો અમારો પ્રયત્ન હતો. એટલે હું અને તથા મારો સ્ટાફ સાહેબની સૂચના અનુસાર આ કામગીરી કરવામાં અમે નીકળેલા હતા. સવારથી આ બધા જે કન્જેસ્ટેડ જેને કહી શકાય એવા એરિયા છે, જે બસ સ્ટેશન છે. એ રીતે ભુજમાં ટ્રાફિક ઝુંબેશ તો ચાલે છે, પણ વાહન ચાલકોને પોલીસની કોઈ પરવા નથી અને જ્યાં ત્યાં વાહન પાર્કિંગ કરે છે અને લોકોને નડતરરૂપ થાય તે રીતે આડેધડ રેકડીઓ ઊભે છે. રોયલ 13 છેલ્લા 10 વર્ષોથી આપ સર્વે સભ્યોને સંતોષજનક પારદર્શકતા સાથેના મેનેજમેન્ટ અને અનુભવના સત્વારે 10 વર્ષમાં 12 પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 13મો પ્રોજેક્ટ રોયલ 13 મુન્દ્રાથી તદ્દન નજીક મુન્દ્રા ગાંધીધામ હાઈવે રોડ સાઇડ યોજના.
સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. શું આપને ખબર છે સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે, જેમાં તમારી પસંદગીની ડિઝાઇન, આપનો કલર તેમજ તમારી પસંદગીનું ફેબ્રિક. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક, આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? તો એકવાર અવશ્ય મારી મુલાકાત લો. બેડ અને મેટ્રેસમાં વિશાળ રેન્જ. બેડમાં લેધર બેડ, ડીકો બેડ અને વુડન બેડમાં સ્ટાઇલિશ રેન્જ. યોર ચોઇસ, યોર વિઝન is our mission. If you think about furniture, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. ભુજ નગરપાલિકાએ આજે ધારાસભ્ય નીમાબેન સાથે શાક માર્કેટમાં ફરીને પ્લાસ્ટિક મુક્ત ભુજ શહેરને કરવા કપડાની થેલીનું વિતરણ કર્યું. ભુજ શહેરના પાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય આજે ભુજના શાક માર્કેટ તથા શાકભાજીવાળા ધંધાર્થીઓ પાસે જઈ જબલા જપ્ત કરી કાપડની 10,000 થેલીનું વિતરણ કર્યું હતું. સમગ્ર બાબતે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે ભુજ શહેર પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન નગરપાલિકાએ ચાલુ કર્યું છે. ખરીદી કરનારી આવનારી વ્યક્તિ પણ થેલી લઈને નથી આવતી અને દુકાનવાળા પણ એમને જબલાઓ આપે છે અને એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આજે એવી ઝુંબેશ ચાલુ કરી, આખી ટીમે સાથે નીકળી વ્યક્તિગત બધાની પાસે જઈ અને એમના પ્લાસ્ટિક લઈ લેવા અને થેલી જે કપડાની છે એનો નમૂનો રૂપે 25-50 એક જણને આપવા અને એ લોકોનો એ પ્રમાણેનું 100 રૂપિયાનું વાઉચર પણ ફાડ્યું. એટલે 300 નક્કી થયા હતા, પણ આપણે કહ્યું કે ભાઈ એટલું ભારે પડશે, સામાન્ય માણસો છે, આ તો દાખલા રૂપ આપણે 100 રૂપિયાનું વાઉચર ફાડ્યું. જાતનું પ્રશિક્ષણ છે, લોકો ટેવાયેલા નથી આ વાતથી, એટલે પ્રશિક્ષણ છે. એટલે અવારનવાર આપણે આ રીતે લોકોને સમજાવીએ છીએ અને હવે પછી આટલું કર્યા પછી પણ જો લોકો ના સુધરે અને આ જ રીતે જબલા ચાલુ રાખે, આ જ રીતે કચરો બહાર ફેંકવાનું રાખે તો પછી એ દંડને પાત્ર પણ બનશે. નગરપાલિકામાં અનેક કાયદાઓ છે, એ કાયદાઓનો આપણે ક્યારેય લોકો પર ઉપયોગ નથી કરતા. આજે શહેરમાં શાકભાજીવાળા વેપારીઓ દ્વારા ફેલાવાતી ગંદકીને જોઈને ધારાસભ્યની નવાઈ લાગી હતી. તેમણે જણાવ્યું કે હવે આજે અહીંયાથી જે રીતે નીકળ્યા છીએ અમે જોયું કે કચરો પણ લારી ગલ્લાવાળા પાસે ખૂબ છે. એટલે ખરેખર જ્યારે નગરપાલિકા આટલી ઝુંબેશ ચલાવતી હોય, સ્વચ્છતા મિશનનું અભિયાન ચલાવતા અને જો આ રીતે એ લોકોને ધંધા રોજગારી માટે આપણે અનુકૂળતા કરતા હોઈએ અને લારી ગલ્લા બધા ચાલુ હોય તો એ લોકો ડિસિપ્લિન જાળવે, સ્વચ્છતા જાળવે, ડસ્ટબિન રાખે. આ જ પ્રમાણે ડસ્ટબિનની ઝુંબેશ પણ થશે. અત્યારે બધાને કીધું છે કે તમારે ડસ્ટબિન રાખવું ને, કારણ કે ડસ્ટબિન હશે. એ રીતે પ્લાસ્ટિક મુક્ત ભુજ અને સ્વચ્છ ભુજ માટે પાલિકાએ ધારાસભ્ય સાથે રહી કામગીરી કરી. શિક્ષણના સવાલોના ચક્રાવે ચડ્યા છે મા બાપ. એડમિશન ક્યાં લેવું, ભણતરના ખર્ચને કેમ નિવારવા, શું વિચારો છો આટલું? તમામ સમસ્યાનો એક જ ઉકેલ, શ્યામ એજ્યુકેશન એકેડમી. દેખાવ અને વાતો તો બધાએ કરી, પ્રશંસા પણ નહીં, પરિણામ પર એક નજર.
સાહસને વધાવી લો. શ્યામ એજ્યુકેશન એકેડમી પાટા સ્કૂલને અપનાવી લો. ભુજમાં દારૂની બદી અટકવાનું નામ લેતી નથી. એસપીએ દારૂના ધંધાર્થીઓ સામે કડક વલણ દાખવ્યું છે, પણ હજુ ખૂણે ખાંચરે અડ્ડાઓ કાર્યરત છે. ભુજમાં દારૂબારના જીવંત દ્રશ્યો ટોપ ન્યૂઝે ઝડપ્યા છે. પશ્ચિમ કચ્છમાં એસપીએ દારૂ જુગાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવી છે. તેમાં અનેક અસરકારક પરિણામ આવ્યા છે, પણ હજુ ખૂણે ખાંચરે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. જુઓ આ અડ્ડાના દ્રશ્યો. આ દ્રશ્યો જોતા લાગે છે કે અહીં કને દારૂ બાર ચાલે છે. અહીં રૂમમાં બેસી લોકો દારૂ પી રહ્યા છે. આ દ્રશ્યો ભીડગેટ શક્તિ હોટલની પાછળ શિવલા મંડપની ગલીના છે અને આ દ્રશ્યો ટોપ ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવે છે. અને દારૂના દૂષણથી ગરીબ વર્ગ ખુમાર થઈ રહ્યો છે, તે પણ આ જોઈને લાગ્યા વગર રહેશે નહીં. રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ ભુજની સ્વાદપ્રિય જનતા માટે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ લાવ્યું છે ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ડિશિસ તેમજ પિઝા, પાઉંભાજી, ચાટ અને સાથે ફાસ્ટ ફૂડ પણ. દરરોજ બપોરે પંજાબી ફિક્સ થાળી તેમજ ગુજરાતી અનલિમિટેડ થાળી. રાધાકૃષ્ણ એસી રેસ્ટોરન્ટમાં જમવા માટે પણ આરામદાયક સિટિંગ વ્યવસ્થા તેમજ ખાસ ફેમિલી રૂમની સુવિધા પણ ખરી. તેમજ લગ્ન પ્રસંગે, ધાર્મિક પ્રસંગે, જન્મદિવસના પ્રસંગે ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે. વિશાળ પાર્ટી પ્લોટની સુવિધા સાથે પાર્કિંગની પણ વ્યવસ્થા. સાથે સાથે રાધાકૃષ્ણ રેસિડેન્સીમાં રહેવાની પણ ઉત્તમ સગવડતા. અહીં આપને એસી રૂમ, નોન એસી રૂમ તથા ખાસ સ્પેશિયલ મોટા ફેમિલી માટે ફેમિલી રૂમની પણ સુંદર વ્યવસ્થા. રહેવા જમવાની સગવડતાની સાથે સાથે આપના માટે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ લાવ્યું છે રાધાકૃષ્ણ ટ્રાવેલ્સની પણ ઉત્તમ સગવડતા. અમારે ત્યાંથી આપને મળી રહેશે ઇનોવા, ટવેરા, ઝાયલો, એક્સયુવી 500 એસી તથા નોન એસી બસો 19 સીટર અને 59 સીટરમાં ઉપલબ્ધ. ખાસ આપના માટે અમો લાવ્યા છીએ વોલ્વો બસ. જમીન, પ્લોટ, મકાન લેવા તથા વેચવા માટે હાલે પ્રોપર્ટી કન્સલ્ટન્ટની એકવાર અવશ્ય મુલાકાત કરો. કોન્ટેક્ટ જાદવજીભાઈ કે હાલાય 9925991457. આજે જ અમારો સંપર્ક કરો. અમારું સરનામું છે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ રેસિડેન્સી, બલરામ વે બ્રિજની બાજુમાં, રેલવે ક્રોસિંગ પાસે, મિર્જાપર સુખપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ. ભુજના ખાસડા ગ્રાઉન્ડમાં ખાનગી બાંધકામ કરનારાએ ખુલ્લો ટાંકો બનાવતા તેમાં ભેંસ પડી ગઈ હતી. અગાઉ એક ગાયનું મોત થયું હતું. ભુજમાં મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ સામેના 4 રસ્તા પાસે ખાનગી ડેવલપર્સ મકાન બનાવવા માટે પાણીનો ટાંકો બનાવી તેને ઢાંકવાની કોઈ વ્યવસ્થા ન કરતા વારંવાર પશુઓ અંદર પડીને મરી જાય છે. એ ગાડાગડી હતી 3-4 રસ્તા ઢોર છડ્યો હોય મોઢે એકડો ગાભો માર્યો, મજારો પાડું માર્યો, જોકો ધાણીયા છે સગવડ કરી નતો, ગેટ વચ્ચે નતો, ગાડા ગાડી કે ચીમે આજે તોય ધાણી દાદ દે નતો અસાંखे असां ओळखो कोन था चौकीदार जो गुनो नाकी सजू उडी मजारा छाया था ढोर ने जोको ये टाका खोले पहलो गेट वजाय असांखे कीअं में मतलब नाहे पर गेट वजाय तो एवर बेचारा 2-4 जो गाबो मार्यो सुआ गांव में वेसुकी गई सजू एवर 50 जी में बेचारा पईए ने जातू पाई खातरी जोको आए से दाणी दाणी पातरो थियल तो नतो आची मोन तो वाता असांखे चई काक થઈ રહી केतरो रोज चोणो गेट ज वजाय असांखे ॿियो कोई मतलब बनसे नाहे गेट वजाय छाडी आयु તોરક મોહમ્મદ લાલ મોહમ્મદ મારી ગાયું છે, ભેંસું છે, છતાંય અવારનવાર આ ખાડામાં પડ્યા કરે છે ને એ ધ્યાન આપતો નથી માલિક. જયારે એને ફરિયાદ કરીએ ત્યારે એ કહે છે કરાવી દઈશ. રોડ માથે ખાડા એના બારે એમ જ ખુલ્લા છે અને અંદર એમ જ ખુલ્લા છે. મારી એક ગાય હમણાં પડી ગઈ હતી, અઠવાડિયું થયું ત્યારે પણ અમે જેમ તેમ કાઢી છે અને આજે ભેંસ પડી ગઈ એથી મોરા ફરિયાવાળાની 4-5 અમારી ભેંસું બધી પડી હતી. કોઈકનો ફરડો મરી ગયો છે, કોઈકનો વાછડો અંદર ટાંકામાં મરી ગયો છે. એ બેદરકારીથી બંધ કરાવતો નથી. અવારનવાર આખા ફરિયાના અમે માલધારીઓ છે એ બધા અવારનવાર એમાં ચોપા પશુ બધા પડી જ જાય છે. એક વાછડો મરી ગયો, એક અમારી પાડી મરી ગઈ એમાં ને એને કહીએ તો એ કે બંધ કરાવી દઈશ. એ રીતે બિલ્ડર્સની બેદરકારીથી પશુઓને સહન કરવું પડે છે.
રોયલ 13 છેલ્લા 10 વર્ષોથી આપ સર્વે સભ્યોને સંતોષજનક પારદર્શકતા સાથેના મેનેજમેન્ટ અને અનુભવના સત્વારે 10 વર્ષમાં 12 પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ 13મો પ્રોજેક્ટ રોયલ 13 મુન્દ્રાથી તદ્દન નજીક મુન્દ્રા ગાંધીધામ હાઈવે રોડ સાઇડ યોજના. ભુજમાં બાઇક ચોરીની ફરિયાદો વ્યાપક બની છે, ત્યારે બાઇક ચોરી કરી માલસામાન કાઢી હમીરસર તળાવમાં ચેસીસ ફેંકી દેતા કબજે કરાઈ. ભુજમાં બાઇક ચોરી પકડવાની પોલીસે ઝુંબેશ આદરતા બાઇક ચોરો બાઇક ચોરીને તેમાંથી એન્જિન તથા અન્ય એસેસરીઝ કાઢી ચેસીસ હમીરસરમાં ફેંકી દેતા તે ચેસીસ આજે મામાવાડી પાવડી પાસેથી કાઢવામાં આવી. કોઈ વ્યક્તિની લાશ શોધવાના પ્રયત્નમાં આ મોટરસાયકલની ચેસીસ મળી આવી છે. મૂલ્ય શીખવતી સાચવતી શાળા સંસ્કાર છે. મૂલ્ય શીખવતી સાચવતી શાળા સંસ્કાર છે. શાળા સંસ્કાર છે. શાળા સંસ્કાર છે. Sanskar School invites you to enroll the admission of your child and be the part of this shining banner. Admissions open for the year 2016-2017. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1 and Sopan 2, class 1 to 12 English medium and class 1 to 12 Gujarati medium. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.